જે દિવસે બજેટ રજૂ થયું એ દિવસે અમને બધાને એક પત્રક આપ્યું હતું. આ પત્રકની અંદર આપણે ટીવીમાં જોઈએ છે કે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, આવું વર્ષોથી સાંભળીએ છીએ. હવે મોટા ભાગે જયારે બજેટ બહાર પડે ત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે રૂપિયો ક્યાં જશે તો સરકાર કહી દે કે અમે આ બનાવશું, ઓલું બનાવશું, આમ કરી નાખશું, ચંદ્ર ઉપર લઈ જશું, ફલાણું કરશું વગેરે. એટલે રૂપિયો ક્યાં જશે એના ભાષણો તો સરકાર ને ભાજપના માણસો ખૂબ કરે છે, પણ રૂપિયો ક્યાંથી આવશે એનો અભ્યાસ મેં આજે કર્યો. સરકારે અમને જે આવકની એક પુસ્તિકા આપી છે, અંગ્રેજીમાં કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ એવા નામનું એક પુસ્તક છે. આ પુસ્તકની અંદરથી એક બહુ રસપ્રદ બાબત મને જાણવા મળી છે, જે એવી છે કે આ સરકાર પાણી વેચે છે. ખેડૂતોના, ગુજરાતની આમ જનતાના લોહી પરસેવાના ટેક્સથી બનેલા ડેમમાં ઈશ્વરે જે અમૃત મોકલ્યું છે એ સરકાર બેફામ વેચી નાખે છે. અને એનો હિસાબ કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ નામની પુસ્તકના પાના નંબર 186 થી અમને આપવામાં આવ્યો છે વિધાનસભાની અંદર. પેજ નંબર 186 માં લખ્યું છે કે હાથમતી જળાશય યોજના જે છે, હાથમતી ડેમ, એમાંથી સરકારને આવક થઈ છે. રિસિપ્ટ, સરકારના પૈસા ક્યાંથી આવશે એનો હિસાબની પુસ્તિકામાં લખ્યું છે કે હાથમતી સિંચાઈ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવા બદલ 52 લાખ રૂપિયાની સરકારને આવક થશે ભવિષ્યમાં, આ 2026-27માં. અને અન્ય હેતુના પાણી વેચાણ માટે થઈને 1,70,00,000 આવશે. આ અન્ય હેતુ કેવો આવે? યા તો પાણી પીવા અને ઘર વપરાશમાં હોય, યા તો પાણી ખેતરોને પીવડાવવા માટે હોય. ત્રીજું શું હોય? તો ત્રીજું આવ્યું અન્ય. અન્ય એટલે શું? ભાજપ વાળાની ફેક્ટરીને આપ્યું, ભાજપ વાળાના વેવાઈના જમાઈના દીકરાના ભત્રીજાની કંપનીને આપ્યું. આ પાણી ગયું ક્યાં? આગળ કે સરકાર પૈસા ક્યાંથી કમાશે? ઉકાઈ સિંચાઈ યોજના, ઉકાઈ સિંચાઈ યોજનામાંથી સિંચાઈ માટેનું પાણી 40 લાખ રૂપિયાનું સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 1 કરોડ રૂપિયાનું પાણી વેચાશે અને અન્ય હેતુ માટે 100,50,00,000 રૂપિયાનું પાણી સરકાર વેચી નાખવાની. તો આ અન્ય એટલે કોણ? સિંચાઈ માટે પાણી 1 કરોડ રૂપિયા પૂરતું જ ફાળવશે. તો અવડો મોટો ઉકાઈ ડેમ જે બન્યો છે એમાંથી સિંચાઈનું પાણી માત્ર 1 કરોડ રૂપિયાનું મળવાનું છે, 100 કરોડ રૂપિયા અન્ય હેતુ માટે પાણી વપરાવાનું છે. ત્યારબાદ મહી, જમણા કાંઠાની નહેર, મહી યોજના છે, એમાં સિંચાઈ માટે 41 લાખ રૂપિયાનું પાણી સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 59,83,00,000 પાણી વેચશે. અને અન્ય હેતુ ભાજપના વેવાઈના જમાઈના દીકરાની ફેક્ટરી માટે થઈ 193.92 કરોડ રૂપિયાનું પાણી વેચી નાખવામાં આવશે. એટલે કે ખેડૂતોને 41 લાખનું પાણી મળશે, કંપનીઓને 193 કરોડ રૂપિયા સુધીની રકમનું પાણી વેચી નાખવામાં આવશે. કાકરાપાર આડબંધ નહેર યોજનામાં સિંચાઈ માટે 4 કરોડ રૂપિયાનું પાણી મળશે. ગૃહ વપરાશ માટે 400 કરોડનું પાણી. પણ અન્ય હેતુ ભાજપ વાળાના જમાઈની ફેક્ટરીઓમાં 998 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચવાની છે. આ રીતે કડાણા યોજના, કડાણામાં સિંચાઈ માટે 15 લાખ રૂપિયાનું પાણી મળશે. પણ અન્ય એટલે કે ભાજપના હેતુ માટે 3 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચવાની છે. અન્ય નાની નાની જે કઈ યોજનાઓ હોય છે, જે મોટી યોજના નથી, નાના ડેમ હોય છે, જે સરકારના ચોપડે લાંબુ લિસ્ટ છે, એ તમામ નાના ડેમમાંથી સિંચાઈ માટે 2,71,00,000 રૂપિયાનું પાણી મળશે. જ્યારે અન્ય એટલે કે ભાજપના જમાઈની ફેક્ટરી માટે 155 કરોડ રૂપિયાનું પાણી સરકાર આપશે. આખા ગુજરાતના ડેમો જે છે એનું પાણી ભાજપ વાળા નેતાઓના, ઓળખીતાઓના, હગાઓના ફેક્ટરીઓની અંદર સરકાર કરોડોમાં વેચી મારે છે. એ લેખિતમાં અમને ગૃહની અંદર નાણામંત્રીએ જે દિવસે બજેટ રજૂ થયું તે દિવસે આ ચોપડી આપેલી છે. ચોપડી બહુ મોટી છે, મેં એના કેટલાક પાનાઓ પ્રિન્ટ કરી લીધા છે. મહીની જમણા કાંઠાની નહેરમાંથી સિંચાઈ માટે 41 લાખનું પાણી મળશે, પણ અન્ય હેતુ માટે 193 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચી નાખવાની. ગુજરાતના તમામ જે મોટા મોટા ડેમ છે એ તમામ ડેમ, આમાં નામ પણ લખ્યા છે, એ તમામ ડેમમાંથી કરોડો અબજો રૂપિયાનું, હજારો કરોડો લીટર પાણી ખેડૂતોને સિંચાઈ માટે નથી મળતું, પણ મોટી મોટી કંપનીઓ, ઉદ્યોગપતિઓને પાણીના ભાવે પાણી વેચાય છે.
ખેડૂતો વલખા મારે છે કે અમારા ખેતરે પાણી મોકલો, તો ખેડૂતોના ખેતરે પાણીની યોજના આવે છે, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, બોરીબંધ યોજના, ખિસ્સા ભરો યોજના, ખિસ્સા ખાલી કરો યોજના આટલી બધી, પાણીનું એક ટીપું ખેડૂતના ખેતરે આવતું નથી. સરકારે આ નાણાં વિભાગ તરફથી આ પુસ્તિકા જે આપવામાં આવી એમાં એમનો ભાંડો ખુલ્યો છે કે આ લોકો આવી રીતે નદીઓના પાણી, ડેમના પાણી પોતાના મળતિયાઓને વેચી નાખે છે.